હાલાર રાઇડિંગ ક્લબ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં રાઇડર્સે ઉત્સાહભેર ભાગ લીધો. આધુનિક મોબાઈલ યુગમાં બાળકોમાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને જોડાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સાહસિકતા, આત્મવિશ્વાસ અને નિડરતા કેળવવાનો મુખ્ય હેતુ. વેકેશનનો સદુપયોગ કરીને બાળકોને ઘોડેસવારીની તાલીમ અને નવીન અનુભવ પણ કરાવવામાં આવ્યા. શું નામ છે? નમસ્તે, મારું નામ નાદિયા સુરઠિયા છે and I am being here from 5 to 6 months. And today is Halar Club's function as summer games. So here we have certain games to play with the horses and us. It is a very good experience, such as games as ball bucket, hat race, fruit pull, barrel race, etc. What happened with your hand and Certain disease, I was falling down from a horse, so I got hurt here. Even though I came here and still I participated here. okay, what you message for the other students or others? It is a good experience to come here, and you will have lot of fun. Even they come here and practice. મારું નામ શિવદત્તસિંહ કિશોરસિંહ જાડેજા છે. હાલાર ક્લબના ફાઉન્ડર છે. હાલાર રાઇડિંગ ક્લબ છેલ્લા 4 વર્ષથી સક્રિય છે અને એવરી યર અમે સમર ગેમ્સ અને વિન્ટર ગેમ્સનું આયોજન કરીએ છીએ, જેમાં 3 વર્ષથી લઈને દેર ઇઝ નો અપર લિમિટ, 3 વર્ષથી લઈને છોકરાઓ પાર્ટ લે છે. આજે શું ઇવેન્ટ? યસ, ઘણી બધી ગેમ્સ આમાં હોય છે સમર ગેમ્સમાં, જેમાં બોલ એન્ડ બકેટ, હેટ રેસ, પછી બેરલ રેસ, પછી પોલ બેન્ડિંગ અને મ્યુઝિકલ છે. ઘણા લોકો આમાં પાર્ટ લે છે. આ વખતે દર વર્ષે ઓલમોસ્ટ 25 થી 30 અમારા જ સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કર્યું છે. સમર ગેમ્સ એક્સક્લુઝિવલી ખાલી હાલાર રાઇડિંગ ક્લબના મેમ્બર્સ માટે જ છે, અને વિન્ટર ગેમ્સ છે એ કરી છે અમે, એ ઓપન ફોર ઓલ હોય છે, જે ડિસેમ્બર જાન્યુઆરીમાં હોય છે. સામાન્ય રીતે બાળકો છે એ મોબાઈલમાં વધારે પ્રવૃત્તિમય રહેતા હોય છે વેકેશનમાં, પણ આ એક પ્રાણી સાથે આત્મીયતા કેળવે એનો શું પ્રયત્ન તમારો છે? અમારો મોટિવ એક જ છે કે નાના કિડ્સ અત્યારે હોર્સ સાથે થોડાક અટેચ થાય, એક લિવિંગ એનિમલ સાથે અટેચ થાય, અને એક સાયકોલોજીકલી એ ખુશ રહે, અને બહુ જ સારું એમનું કહેવાય ને કે માઇન્ડસેટ થાય, આ મોબાઈલને ગેમ્સથી એનાથી દૂર રહે અને એક લિવિંગ એનિમલ સાથે ડીલ કરે ને. સાહસ ઇઝ ઓવર મોટો.